વધુ માહિતી સાથે હિરેન મારી સાથે જોડાયા છે। હિરેન પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણે જ્યારે હિરેન હંમેશા એક વાત કહેવામાં આવે છે કે જ્ઞાતિવાદી સમીકરણને આપણે પાછળ મૂકી દીધા છે, જ્ઞાતિવાદી રાજકારણને આપણે પાછળ મૂકી દીધા છે। ઘણા બધા નેતાઓના મોઢે આપણે સાંભળીએ છીએ, પણ જ્યાં ચૂંટણીનું ગણિત બેસે છે ત્યારે જ્ઞાતિવાદી સમીકરણ સૌથી પહેલા સાધવામાં આવે છે। એક નવો શબ્દ આપવામાં આવ્યો છે, સોશિયલ એન્જિનિયરિંગ। એ તો ઉડીને આંખે વળગે જ છે, પણ એની સાથે સાથે કડીના જો ભૂતકાળની વાત કરીએ, કડીના વર્તમાનની વાત કરીએ તો ભવિષ્યનો તાળો શું દેખાય છે? કડી છે એ એસસી કેટેગરી માટેની અનામત બેઠક છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જૂના જોગીને મેદાને ઉતાર્યા છે। 1985માં જનસંઘ વખતે જોટાણા બેઠક ઉપરથી ચૂંટણી લડેલા એ રાજેન્દ્ર ચાવડાને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સત્તાની નજીક લાવવા જઈ રહ્યો એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। તો કોંગ્રેસે પણ 2012થી 2017 સુધી આ બેઠક ઉપર ધારાસભ્ય રહેલા રમેશ ચાવડા છે એને ટિકિટ આપી છે। સામે આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે એ પણ આ બેઠક ઉપરથી પોતાના ઉમેદવારો ઉતાર્યા છે। હાલની જે સ્થિતિ છે એ જોતા ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણી હોવાના કારણે તેનું પલડું છે તે અત્યારે મજબૂત દેખાઈ રહી છે। સ્વાભાવિક રીતે સોશિયલ એન્જિનિયરિંગ જે છે એ આ કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય એમાં તમામ રાજકીય પક્ષો છે તે ગોઠવતા હોય છે અને એટલા જ માટે આ 4 મુખ્ય ઉમેદવારો સિવાય અન્ય ઉમેદવારો પણ હશે કે જે સમાજની અંદર પણ જે નાના નાના સમાજ હોય છે એમાં ભાગ પાડી અને એના મતનું છે તે વિભાજન થાય અને એ પ્રકારની સ્થિતિના ભાગરૂપે જ કદાચ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। બંને પક્ષે ઉમેદવારો એકંદરે મજબૂત છે, જૂના કાર્યકર્તાઓ છે, જૂના જોગી છે, પરંતુ પેટા ચૂંટણી હોવાના કારણે સરકાર આખી આ બેઠક ઉપર પોતાનું એડી ચોટીનું જોર અત્યારે લગાવી રહી છે। રાજ્ય સરકારના 2 સિનિયર મંત્રીઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ આ રાજેન્દ્ર ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે ફોર્મ ભરવા પણ તેમની સાથે ગયા હતા। તો કોંગ્રેસે પણ પોતાના સિનિયર ધારાસભ્યો અને સિનિયર નેતાઓને આ ફોર્મ ભરવા માટે મોકલ્યા હતા। સૌથી મહત્વનું છે કે આ બેઠક ઉપરથી જે ધારાસભ્ય હતા કરશન સોલંકી એકદમ સામાન્ય કાર્યકર્તા તરીકે, ડાઉન ટુ અર્થ નેતા તરીકે અને લોકો વચ્ચે રહેલા નેતા આ બેઠક ઉપર ધારાસભ્ય હતા, પરંતુ નાદુરસ્ત તબિયત વચ્ચે તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી અને એટલે જ એમની સાદગી અને સક્રિયતા સાથે રાખી અને રાજેન્દ્ર ચાવડા પણ ઉમેદવારી ફોર્મ ભર્યા પછી સૌથી પહેલાં કરશન સોલંકીના નિવાસસ્થાને એમના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા।